हेलो मित्रों, स्वागत है तमारू आर्डिनो वर्कशॉप में। हूँ छुं हितेन पटेल अने तमने जणावीश आर्डिनो विषे। आर्डिनो शीखता पहला आपणे अगत्यनी चर्चा करिए कि आर्डिनो केम शीखवुं जोईए। तमने खबर ज न होय कि आर्डिनो केम शीखवुं जोईए तो आर्डिनो शीखवानो कोई अर्थ नहीं। माटे हूँ तमने जणावीश कि आर्डिनो केम शीखवुं जोईए। जेम के तमारी पासे तमे अत्यारे जोई रह्या छो कि स्टार्टअप बहु थई रह्या छे अने गवर्नमेंट पण एमां इन्वेस्टमेंट करी रही छे। तो स्टार्टअपना आ जमानामां આપણે સ્ટાર્ટઅપની ચર્ચા તો કરીશું જ, પરંતુ આર્ડિનો અને સ્ટાર્ટઅપનું રિલેશન કેવું છે હું તમને જણાવી દઉં। જેમ કે તમે કોઈ ટેકનિકલ સ્ટાર્ટઅપ પર કામ કરી રહ્યા છો, જેની અંદર માત્ર એક એપ્લિકેશન બેઝડ પ્લેટફોર્મ નથી, પરંતુ તમારું સ્ટાર્ટઅપ છે ટેકનિકલ ઓટોમેશન અને રોબોટિક્સ તરફ, તો તમે એમાં આર્ડિનોનો કઈ રીતે યુઝ કરી શકો। હવે ઇન્વેસ્ટર તો તમને મળી જશે, ઇન્વેસ્ટરને તમે આઈડિયા પ્રેઝન્ટ કરશો। તો હવે ઇન્વેસ્ટરને આઈડિયા પ્રેઝન્ટ કરતી વખતે ઇન્વેસ્ટર તમારી પાસે વર્કિંગ મોડલની માંગણી કરે છે। તો હવે તમે આ વર્કિંગ મોડલ ક્યાંથી લાવશો? તો એટલા માટે વર્કિંગ મોડલ બનાવવા માટે તમારી પાસે વધારે અત્યારે પૈસા નથી અને તમારી પાસે અત્યારે એટલો ટાઈમ પણ નથી। તો આ ટાઈમ સેવિંગ માટે અને પૈસાને બચાવવા માટે આર્ડિનોનો ઉપયોગ કરવામાં આવે છે વર્કિંગ મોડલ બનાવવા માટે, જે છે એક પ્રૂફ ઓફ કોન્સેપ્ટ। જેમ કે તમે તમારા આઈડિયા માટેનું એક પ્રૂફ બનાવો છો ઇન્વેસ્ટર માટે, કે જે તમારા આઈડિયા પાછળ ઇન્વેસ્ટ કરશે। પછી એ વર્કિંગ મોડલના આધારિત તમને ફંડિંગ મળશે અને એ ફંડિંગમાંથી પછી તમારે ફાઇનલી પ્રોડક્ટ ડિઝાઇન કરવાની થશે। તો એમાં કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન ને બધું જ આવી જશે, પરંતુ તમારે વર્કિંગ મોડલને બનાવવા માટે જે ફાસ્ટ ટાઈમ નથી, તમારી પાસે પૈસા નથી, આ બધાને મેનેજ કરવા માટે તમારે એક પ્લેટફોર્મ જોઈએ છે અને એ પ્લેટફોર્મ પૂરું પાડે છે આર્ડિનો। ચલો તો હવે આર્ડિનોની આ સિરીઝમાં આપણે શું જોઈશું એના વિશે ચર્ચા કરી લઈએ। આર્ડિનોની આ સિરીઝમાં આપણે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીશું। જે લોકોને પ્રોગ્રામિંગ નથી આવડતું એ લોકોને પ્રોગ્રામિંગની ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આપણે અહીં જોઈશું એમ બ્લોકથી પ્રોગ્રામિંગ કઈ રીતે કરવું। એમ બ્લોક શું છે? એક બેઝિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ પણ શીખી શકે છે અને બ્લોક બેઝડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। ડ્રેગ એન્ડ ડ્રોપ કરો, બસ તમારા પ્રોગ્રામિંગની ચિંતા ખતમ। પછી એડવાન્સ આર્ડિનોના ટ્યુટોરિયલ સિરીઝમાં આપણે જોઈશું સી પ્રોગ્રામિંગ વિશે, પરંતુ અત્યારે આપણે શીખીશું આર્ડિનો પ્રોગ્રામિંગ ડ્રેગ એન્ડ ડ્રોપથી જ। આપણે જોઈશું આર્ડિનો શું છે। આર્ડિનો એક ઓપન સોર્સ ઇલેક્ટ્રોનિક્સ પ્લેટફોર્મ છે, એટલે કે કોઈ પણ એને બનાવીને વેચી શકે છે। માઇક્રો કંટ્રોલર બોર્ડ છે। એક માઇક્રો કંટ્રોલર એટલે શું? જેમ કે આપણી પાસે આપણા શરીરને કંટ્રોલ કરવા માટે મગજ છે, એમ કોઈ પણ રોબોટિક્સ અને ઓટોમેશનની અંદર કંટ્રોલ કરવા માટે એક ડિવાઇસ વપરાય છે, તો એ છે માઇક્રો કંટ્રોલર। બિલ્ટ ઇન પ્રોગ્રામ અપલોડર એટલે કે આર્ડિનોને પ્રોગ્રામ કરવા માટે તમારે કોઈ એક્સ્ટ્રા ડિવાઇસ લગાવવાની જરૂર નથી, એની ઇનબિલ્ટ જ પ્રોગ્રામર હોય છે। બ્રેઇન ઓફ મોસ્ટ પ્રોજેક્ટ અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે અત્યારે વર્લ્ડમાં તમે બહુ બધા પ્રોજેક્ટ જોઈ રહ્યા છો, જેમ કે એન્જિનિયરિંગના તો મોસ્ટ ઓફ પ્રોજેક્ટ અત્યારે આર્ડિનો બેઝડ જ હોય છે। ફાસ્ટ પ્રોટોટાઇપિંગ એટલે કે જો તમારે કોઈ સિસ્ટમ બનાવી છે તમારા આઈડિયા મુજબ, તો આર્ડિનોના રિસોર્સિસ બહુ બધા છે। અત્યારે આર્ડિનોની કમ્યુનિટી બહુ જ મોટી છે, માટે તમને કોઈ સેન્સર વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે કે કોઈ મોટર વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે કે પછી કોઈ બીજા કંટ્રોલર વિશે, તો તમને સરળતાથી મળી જાય છે। માટે તમે તમારી સિસ્ટમને કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ પર સર્ચ કરીને ફટાફટ ડેવલપ કરી શકો છો। એટલા માટે એ
ફાસ્ટ પ્રોટોટાઇપિંગ પ્રોવાઈડ કરે છે. બેસ્ટ ફોર લર્નિંગ રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, એટલે કે જો તમને રોબોટિક્સ અને ઓટોમેશન જેવી સિસ્ટમમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય તો આ આર્ડિનો એક અગત્યની વસ્તુ છે. તમને એક્ઝામ્પલ આપી દઉં રોબોટિક્સ અને ઓટોમેશનના. રોબોટ્સ તો તમને ખબર જ હશે, પણ ઓટોમેશન એટલે કે શું? કોઈ પણ સિસ્ટમને ઓટોમેટિક કરવી છે. જેમ કે સવારે 5 વાગે છે, તમારે ગાર્ડનમાં પાણી ઓટોમેટિક આપી દેવું છે, તો તમે એવી સિસ્ટમ આર્ડિનોથી બનાવી શકો છો માત્ર 1 દિવસમાં. પછી તમારા ઘરના ફેન, લાઇટ્સ, ટીવી, ફ્રીજ બધું તમારે મોબાઈલથી કંટ્રોલ કરવું છે, સ્માર્ટફોનથી, તો એ પણ તમે આર્ડિનોની મદદથી કરી શકો છો. એવા ઘણા બધા ઓટોમેશનના એક્ઝામ્પલ છે, જેમ કે ઓટોમેટિક બોટલ કેપિંગ મશીન, જે કે બોટલનું જે ઢક્કણ હોય છે ઓટોમેટિક પેક થઈ જાય, એની સિસ્ટમ પણ આર્ડિનોથી બનાવી શકો છો. હવે આર્ડિનો શીખવા માટે કોણ ઇલિજિબલ છે? તો એક નાનો બાળક પણ, પ્રાઇમરી સ્કૂલનો બાળક પણ એ શીખી શકે છે, એમાં એજ લિમિટ નથી. તો એવું કેમ? જેમ કે તમે વિચારતા હશો કે પ્રોગ્રામિંગ શીખવાનું છે, પ્રોગ્રામિંગ નથી આવડતું, પણ પ્રોગ્રામિંગ કરવાની જરૂર નથી. પ્રોગ્રામિંગ રેડીમેડ મળી જાય છે, પ્લસ પ્રાઇમરી સ્ટુડન્ટ્સ માટે વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ અવેલેબલ છે, જેમ કે સ્ક્રેચ અને એમ બ્લોક. આપણે આગળ જાણીશું, અને આ ટ્યુટોરિયલ સિરીઝમાં આપણે એમ બ્લોકથી પ્રોગ્રામિંગ કરીશું. હવે આર્ડિનો વિશે જોઈએ, આર્ડિનો શું છે, કેવું લુક છે એનો, આઉટર લુક. તો આર્ડિનોમાં બહુ જ બધી વેરિયન્ટ છે. આર્ડિનો ઉનો છે, લિયોનાર્ડો છે, મેગા છે, લિલીપેડ છે, મેગા એડીકે. તો આ બધા તમે જોઈ રહ્યા છો. સૌથી નાનું બોર્ડ છે આર્ડિનો પ્રો મિની, અને સૌથી મોટું છે આર્ડિનો મેગા અત્યારે. હવે આપણે જે આ સિરીઝ દરમિયાન જોઈશું એ બોર્ડ છે આર્ડિનો ઉનો, અને આર્ડિનો ઉનો શીખવા માટે સૌથી સારું બોર્ડ છે. એટલા માટે હું પણ તમને રિકમેન્ડ કરીશ કે તમે આર્ડિનો ઉનોથી જ સ્ટાર્ટ કરો, જો તમે બેઝિક્સ બિગિનર હોય તો. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું આ બેઝિક ફંક્શન્સ, પરંતુ અત્યારે આપણે શીખવાનું છે એમ બ્લોકથી બ્લિંકિંગ એલઈડીનો પ્રોગ્રામ તમને શીખવાડીશ, અને આ ડાયાગ્રામ તમારી સાથે રાખજો. આ પીપીટી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે નીચે. આ પણ આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ. આ એનો કોડ છે, એ આપણે એડવાન્સ સિરીઝમાં શીખીશું. હવે આ જુઓ, તમને અગત્યની વસ્તુ છે કે આર્ડિનો કોણ શીખી શકે છે? તો આ બાળકો પણ આર્ડિનો શીખે છે, તો આપણે તો શીખી જ શકીએ, કેમ નહીં? થેન્ક યુ. મળીશું નેક્સ્ટ ટ્યુટોરિયલમાં.